ખેડૂત મિત્રો, તમે રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલ જુઓ છો. એમાં રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર આપણે જમીન મહેસૂલના કાયદાઓની જુદી જુદી કલમની ટૂંકી માહિતી આપીએ છીએ. તો ચાલો આ ઓડિયોની અંદર આપણે વિડીયોની અંદર કલમ 65 થી શરૂ કરી અને કેટલીક ટૂંકી માહિતીઓ સમજીએ. જમીન મહેસૂલના કાયદાની કલમ 65 જે છે એ સ્થાવર અને જંગમ મિલકતના નિકાલ માટેની વાત છે કે સ્થાવર અને જંગલ મિલકતનું જો કલેક્ટરે વેચાણ કરવું હોય તો એની અંદર શું હોવું જોઈએ? તો જિલ્લા વાઇઝ સ્થાનિક ભાષાની અંદર જાહેરનામું બહાર પાડવું પડે. જાહેરનામાની અંદર સ્થળ, તારીખ અને મિલકતનું વર્ણન હોવું જોઈએ. તો એ મિલકત વેચાણ કરતા પહેલા કલમ 165 ની આ જોગવાઈ છે. કલમ 166 ની જોગવાઈ શું કહે છે કે આવા મિલકતના વેચાણના જાહેરનામાની નકલ જે છે જિલ્લા કલેક્ટર કચેરીએ, તાલુકા કલેક્ટર કચેરી અને ગ્રામ પંચાયતના કલેક્ટર કચેરી જ્યાં વેચાણ કરવું ત્યાં ચાવણીએ નોટિસ જે છે એ બજાવવી જોઈએ. ઉપરાંત જે તે વ્યક્તિને એ નોટિસ હાથોહાથ બજાવી અને સહી પણ લેવી જોઈએ અને હાજર ન હોય તો ત્યાં ચોંટાડવી જોઈએ. કલમ 168 શું કહે છે કે કોઈ પણ બગડી જાય એવી મિલકત જો જપ્ત કરવામાં આવી હોય અને એનો નિકાલ કરવાનો આવતો હોય તો એને 168 લાગુ પડતી નથી. એ તમે એની મેળે ઝડપથી જે કાર્યવાહી કરવાની હોય એ કરી અને માંગણીદારને એની રકમ જે છે એ પૂરી પાડી શકાય અને વસ્તુનો કબજો પણ એને આપી શકાય. આવી જોગવાઈ 168 ની અંદર છે. આમ જોવો તો એ નિરર્થક છે, આમાં કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી. કલમ 169 શું કહે છે કે જાહેરાત દરમિયાન બાકીદાર જો રકમ ભરી આપે તો વેચાણ અટકાવી દેવાય. તો જરૂર નથી કે વેચાણ આપેલું છે એ કરી શકાય. વેચાણની રકમ ન ભરે તો હુકમ વિના રકમ લઈ શકાય નહીં. આવી એક જોગવાઈ છે. કલમ 170 શું કહે છે કે જ્યારે જંગમ મિલકત હોય એટલે કે જે મિલકતનું સ્થળાંતર થઈ શકે એમ હોય તો આવી કાર્યવાહી કરતા પહેલા એ બહાલીને પાત્ર રાખવી પડે અને બહાલી મેળવ્યા પછી જ યોગ્ય અમલદાર જે છે એ વેચી શકાય, કારણ કે તમે જપ્ત કરી શકો છો, માટે તાત્કાલિક વેચવાની જરૂર નથી. કલમ 171 શું કહે છે કે જંગલ મિલકતની હરાજી થતી હોય ને છેવટનો માંગણીદાર રકમ પૂરી કરી અને જો એ રકમ ચૂકવી આપતો હોય તો આવી રકમ બહાલીને પાત્ર પણ થતી નથી. એનો એ ત્યાં નિકાલ થઈ જાય એટલે જંગમ મિલકતમાંથી ઝડપથી નિકાલ થઈ જાય એવી જોગવાઈ છે. કલમ 172 જે છે જંગમ મિલકતને બહાલી આપ્યા પછી કિંમત ભરવા માટેની જોગવાઈ છે કે કિંમત ભરવા માટે 25% રકમ એને તરત ભરવાની હોય છે અને 75% રકમ બહાલી આપે એટલે બીજે દિવસે સાંજ સુધીમાં એને ભરી દેવાની હોય છે એટલે ઝડપથી એ વાતનો નિકાલ થઈ જાય. કલમ 173 શું કહે છે એ હવે સ્થાવર મિલકત માટેની છે. ઓલી જંગમ મિલકત માટેની મોટાભાગે કાગળ ઉપર છે, એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. કલમ 173 જે છે એ સ્થાવર મિલકતની હરાજી થાય તો 25% રકમ તુરત જ વસૂલવાની હોય છે અને કલમ 74 આના પછી જે આવે છે એના મુજબ એ જે હરાજી થઈ હોય એના બીજા દિવસથી શરૂ કરીને 15 દિવસની અંદર બાકીની 75% રકમ ભરવાની હોય, ન ભરે તો પાછી ફરી હરાજી થવાને પાત્ર થાય અને હાટું રદ થાય અને 25% રકમ એની જાય. કલમ 173 આપણે જોઈએ. કલમ 175 સ્થાવર મિલકતની રકમ જો ભરવામાં ન આવે તો અનામતની રકમ જપ્ત થાય અને મૂળ માલિકના ખર્ચે અને જોખમે ફરીવાર હરાજી થાય અને હરાજીમાંથી એ પાછો પુનઃ એ વ્યક્તિ એમાં ભાગ લઈ શકે નહીં અને ફરીવાર એ હરાજી થઈ જાય. કલમ 176 શું કહે છે? કલમ 76 એમ કહે છે કે ફરીને વેચાણના કિસ્સાની રકમ ઓછી આવે તો મૂળ ખરીદનારે પાછી એ રકમ તફાવતની રકમ ભરપાઈ પણ કરવી પડે. એટલે હરાજીમાં ભાગ લેતા પહેલા 7 વાર વિચાર કરવો, કારણ કે આવી જોગવાઈઓ પણ છે અને રકમ ન ભરે તો વસૂલાતની પણ જોગવાઈઓ છે. કલમ 170 ફરી હરાજી કરવાના પ્રસંગે ફરી જાહેરનામું અને ફરી આખી પ્રક્રિયા કરવાની જોગવાઈ છે. કલમ 178 ની જોગવાઈ જે છે એ વેચાણ તારીખની 30 દિવસની અંદર ગમે ત્યારે વેચાણની જાહેરાત કરી અને જો એમાં ગેરરીતિ માલુમ પડે અધિકારી દ્વારા કે કંઈ કપટ થયું છે એવું દર્શાવે તો આખું વેચાણ રદ પણ થઈ શકે એવી જોગવાઈ છે. એના માટે અપીલ કરી શકે જે વેચાણ જેનું થતું હોય એ વ્યક્તિ આવી અપીલ કરી શકે, અન્ય કોઈ વ્યક્તિ ન કરી શકે તો સરકારી ખાતાથી એ પણ એ અપીલ થઈ શકે. કલમ 180 શું કહે છે કે વેચાણ બહાલ ન રહે અથવા વેચાણ રદ ન કરાય અને માંગણીદાર જે છે એ રકમ ડિપોઝિટ તરીકે જો મૂકેલી હોય તો એવી રકમ એ ડિપોઝિટ પાછી મેળવવાની હકદાર છે, કારણ કે એને માત્ર હરાજીમાં ભાગ લીધેલો છે, એને કોઈ હરાજીની બીટ બોલેલી નથી તો એની ડિપોઝિટની રકમ અન્ય વ્યક્તિઓ ભરી તો બાદ પાછી મળે એને. કલમ 181 શું કહે છે કે મંજૂરી મળ્યા પછી મિલકતનો કબજો સોંપવા માટે દફતરે ખરીદનારનું નામ દાખલ થાય. એને રકમ ભરી દીધી છે તો મિલકત એના નામે તબદીલ થાય. આવી જોગવાઈ છે. આટલી જોગવાઈઓ હતી એ કલમ જમીન મહેસૂલના કાયદાની કલમ 165 થી 180 મુજબ આવી મિલકતનું સરકાર દ્વારા વેચાણ કરે એટલે હસ્તાંતર થાય તો કેવી રીતે થાય એની જોગવાઈઓ આપણે સમજી ગયા. મોટાભાગે આવા પગલાઓ, આકરા પગલાઓ લેવામાં આવતા નથી. આ કાગળ ઉપરની કલમો છે. આટલી માહિતી મેં તમને આપી. આની પછી આપણે અગત્યની માહિતી ઉપર જશું નેક્સ્ટ વિડીયોની અંદર.